સુરત જિલ્લાની બોર્ડર પર આદિવાસી વચ્ચે ઘર્ષણ સર્જાયું। માંગરોળ ઉમરપાડા જંગલની જમીનને લઈ ચાલી રહ્યો છે વિવાદ। નર્મદાના સાગબારા તાલુકાના આદિવાસી ઉમરપાડા તાલુકાના જંગલમાં ગેરકાયદેસર કબજો કરતા હોવાનો આરોપ લાગ્યો છે। તેને પગલે સુરત જિલ્લા ઉમરપાડાની બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। એસઆરપી, ફોરેસ્ટ વિભાગ તેમજ જિલ્લા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે કબજો જમાવેલ જમીન પર જેસીબી મશીન તેમજ દવા છાંટી ખેતી પાક દૂર કરાયો। મહત્વનું છે કે અગાઉ સાગબારાના આદિવાસીઓએ ફોરેસ્ટ વિભાગ પર હુમલો પણ કર્યા છે। જી, આપનું નામ? મારું નામ જીવનભાઈ વસાવા। હું વડગામ ગ્રામ પંચાયતનો સરપંચ છું। મારો તાલુકો ઉમરપાડા, જિલ્લો સુરતનો હું વતની છું। 2024માં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વડપાડા રેન્જમાં વડગામના સીમમાં 12 વર્ષની દીકરી હાથે દુષ્કર્મ કરી એને મારી નાખવામાં આવેલી હતી। તે દીકરીને આજ દિન સુધી ન્યાય મળ્યો નથી। હું સરકારશ્રીને મારી આજ વિનંતી છે કે આરોપીને ફાંસીની સજા થવી જોઈએ અને સખતમાં સખત સજા કરી અને આ પ્રશ્નને દૂર કરવો જોઈએ। સાથે સાથે આ લોકો સાગબારા તાલુકાના લોકો છે। આ લોકો ક્રૂર, ખૂની, હત્યા કરવાવાળા માણસો છે। એ અમારા જંગલ વિસ્તારમાં આ લોકો ગેરકાયદેસર ઘૂસી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તથા મારા ઉકાઈ અસરગ્રસ્તના વતની લોકો સાથે ઘર્ષણ કરવાવાળા માણસો છે અને આ લોકો પર્યાવરણના નુકસાન કરવાવાળા માણસો છે। જેથી મારી સરકારશ્રીને આ વિનંતી છે કે ઉમરપાડા તાલુકાના હદમાં આવતો જંગલ એને અમે બચાવવા માટે આ સરકાર પર અમે ભીખ માગીએ છીએ। કારણ કે આ જંગલ બચે તો અમારા વસ્તીના લોકો પશુપાલન આધારિત લોકો છે। જેથી કરી જંગલમાંથી ઘર પેદાશો જેવા કે ઘાસચારો, સૂકા લાકડા લાવીને લોકો જીવન ગુજારે છે। તો આ લોકો સાગબારા કે નર્મદા જિલ્લાના જે બિન અધિકૃત રીતે લોકો જંગલમાં ઘૂસે છે તો સરકારશ્રી મોટા પ્રમાણમાં મોટો ખર્ચ ઉતારો અને એ લોકોને જો નુકસાન કરતા હોય તો સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ એવી પ્રયાસ સાથે આ કાર્યવાહી કરવા હું સરકારશ્રીને વિનંતી કરું છું। સાથે સાથે આજે સાગબારા તાલુકાનું જે જંગલ છે, અમે નાના હતા ત્યારે આ જંગલ ખૂબ મોટા પાયે હતો, પણ આ લોકોએ આ જંગલ પૂરું કરી ત્યાર પછી અમારા ઉમરપાડા વિસ્તારના જંગલમાં ઘૂસવા માટે આ લોકો પ્રયાસ કરે છે। એ લોકોને દૂર કરવા હું વિનંતી કરું છું। આભાર। શું નામ? મારું નામ અનિતાબેન ઉમેશભાઈ વસાવા। હું વડગામના રહેવાસી છું, તાલુકો ઉમરપાડા અને જિલ્લો સુરત। 2024માં જે બનાવ બન્યો હતો, જે નાબાલિગ છોકરીનો રેપ થયો હતો, એને જે ગુનેગાર છે તે હમણાં લોકો એમને સજા નહીં મળી। એ લોકો છે સાગબારા તાલુકાના અને અત્યારે બી એ લોકો જંગલમાં પ્રવેશ કરતા છે અને ખેડાણ કરતા છે। તો એ લોકો અમારા જંગલમાં આવે ને ઉમરપાડા તાલુકાના જમીન છે એમાં આવે ને લોકોને સરકારશ્રીને નમ્ર વિનંતી કરે કે લોકોને અંદર ઘૂસવા નહીં દે ને એ લોકોને જરાક સજા આપે। ઉમરપાડાના જંગલ વિસ્તારને અડીને આવેલા ગામના આદિવાસી લોકો સાગબારાના આદિવાસીઓ સામે વિરોધ નોંધાવ્યો છે। સાગબારાના આદિવાસીઓએ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે, તેમજ જંગલમાં આદિવાસીઓના અધિકારી મુદ્દે રાજનીતિ પણ ગરમાઈ છે। સાંસદ મનસુખ વસાવાએ પણ મુખ્યમંત્રીને પત્ર લખી મધ્યસ્થી કરી સુખદ અંત લાવવા રજૂઆત કરી છે। હમીરસિંહ ચૌહાણ, માંડવી।